આપણે ઓબાદ જવાનું. એટલે પણ આ મેલા માલી આવીએ યાર. પણ અમારે ઘર વાયકણ તાર ઘર વાયકણ બરોબર વચ્ચે આલી વર્તે હોય આવીએ. તો પેલા માં કાકાને બતાવી દીધું હોય તો એટલે પેલા ઈ જવાર હતું યાર. તો કોઈ બતાવી દઈએ પછી આપણે કેમ ફરી જઈએ કે મારે એવું કરવું હોતા લેતા. હા વાત સાચી યાર તમારી. કાકા ઓ કાકા એમ નહીં પણ મારા અમદાવાદ હવે એવું નતું તમારા અંગાત કંકુતરી આપા. જો હું તમારા અંગાત આવ્યો જ ને અમદાવાદ કંકુતરી હાલવા તો પછી મારે અહીંયા આવવાનું ભેંસો દોવાની જ હતી કોઈને મારા સિવાય. હા એટલે યાર હારું હાડો વધે નહીં તો હવે તમે મંદિરે ભેગા થયો ને બીજી વખત. હા એટલે તાણે હું આય હા અને તો અમારા આના ભલોજી આવે એટલે બધું આવી જ કહેવાય યાર. હા એ હારું હા બોલ હું હતું કંકુતરી જુગણી માની આવી છે મને યાર હતું જ આપણા ઘેર કંકુતરી આવશે શંકર આખા મેલામાં 5100 આપણે લખાયા હતા એટલે આગવી કંકુતરી તો આવવાની જ હતી. આગવી નહીં આવી હું બતાવવાની બધાને ઘેર ઘેર ભેગી અહીં જો નોમ સમસ્ત પરિવાર આખા મેલા એ આખા કોઈનો મેલા ફટાફટ જલ્દી આવો અમે જઈએ. કશું બતાવી નહીં કોઈ નહીં ચમ એટલે આ ગોડું થઈ ગયું હું તને ખબર નહીં પડતી. આખા ગામમાં ઊંચામાં ઊંચો ફાળો કરીને લખાયો આપણે તો કંકુતરી કઈ કહેવાય. આપણે તો ભાઈ બધાને તો બતાવવાનું આવો બતાવવાની ઓમો ના બસ જો આખા મેલાવાળાને પૈસા લખાયા બધા ઘેર ફરી જો કંકુતરી. આખા મેલાવાળાને 1000 ઉપર એક વાકડો નહીં બોલ્યા. પેલા નેટ 1500 લખાયા છે રોઈ રોઈ. અને આપણે તો એકી ઝાટકે 5100 લખાયા હતા. પણ જે શક્તિ ભક્તિ એટલા લખાવી તો કોઈ હોય એટલા લખાયો કોઈ તમે જો વધારે હતો તમે વધારે લખાયા. થોડી શક્તિમાં કંકુતરી ના આવે એ તો પછી કી ખાવા આવી જાજો બરોબર. પતિજી વાર્તા હું બીજું કોઈ ના આવે જતા રહે હડો. હું બાજુ તું હોય ને તું હો જાતું એ ભેગું નહીં ફરવાનું યાર. એ જેવું કહેવાય તને ખબર હે ભાઈબંધ નહીં યાર એ ભેગું નહીં ફરવાનું હેડ. એ માર બેટો પટક જાવ હે શું કરો યાર. ઓય ગાડી પર આડો તો આરો તો હું કામ છે બોલ હે દવાઈ. કાકા બીરી આપણે કંકુતરી નથી આવી. જી આઈ જ નહીં નો હજુ. ગામમાં પેલી પ્રતિષ્ઠા રહી ખબર જો અગ્નિમાની હોવે લ્યા એ કંકુતરી મૂન ભોલો બે લઈને આવ્યા ને હા ત્યાં કા વામો બતાવવાની હતી. લાયો તે પણ ગટુબાન તો પેલા બતાવ્યા ગટુબા કે 5100 અમે વધારે લખાય એટલે અમાર તો કંકુતરી આવી છે કે અમને આલી છે. એટલે પણ કે વાંચીને આલો કે તો બીજા વાંચીના ના પાડતા હતા કે રૂઈ રૂઈને બધા પૈસા લખાય મેં વધારે લખાયા કે એકલાય. ઓ એને ઊંડ સીઝન પેલા એરંડા વેચ્યા હતા ને તે વળી પૈસા પડ્યા હતા લખાઈ દીધા હે. બીજા જોડે ના હોત ના લખાવી ઓછા મને તો એમ લખાવી કીધું બધાને કહી દેજે કે ખાઈ આવી કે જઈ જઈ. એટલે આ કંકુતરી ના લે. ના ઓહ તારી દોઢ ફૂટ્યો કશો વાંધો નહીં કંકુતરી ચમ ના એટલે નવી કરી લે તે 5000 રૂપિયા કેટલા લખાયા 5100 લખાયા હતા નવી કરી નાસી હે. આપણને તો કે રૂઈ રૂઈને 1000 રૂપિયા લખાયા કે એવું કીધું એવું એમ. અરે કશો વાંધો નહીં દોઢ ફૂટિયાના ક્યાર હાલ જ જવું આજો કંકુતરી લઈને આવું. આ જો હું ગાડી લઉં એવું થોડું હોય એટલે કંકુતરી તો ભાઈ સમજતા જ આવવાનું તાન પર થોડી ઘરથી ચાલવા જવાનું હોય. હાલ જ જાઉં કંકુતરી લઈને આવતું ગાડી આખી લૂસી દે હો. હા કમ્પેર લુક છે અને હું કહું હા. વજન ના હાલતો લાવવા લીવોતા ના પાડે. હા હાલ આવો એટલે મારું બેટું મારે એકલા જવું નહીં જો હું એકલો જઈને ગતિ અંગત બગાડે તો મારા છે બધા ફરી જાય અને બનીનો બકરો મને બનાવશે એટલે હું બધા લઈને જાઉં એટલે નોમ મારું આવે નહીં. કારણ કે મારો છે ફરી જાય મારે એકલા હલવાવાનું થાય એટલે બધા લઈને જાઉં પછી કંકુતરી ઘટાવું ના ક્યાં લકડી મરતે લકડી એક તમાશા લકડી કા ઓ આખો દાડો લાકડો વેણો યાર હું તો આ ડોશી લોહી પી જાય રોજ ઉઠીને. ડોસી વેણાવો ડોસી એટલે એ એરંડા ઉતારવા જઈએ એટલે આમ તો એ જ વેનતી હોય છે. ભગત હા તો ખડો બોથી લાયા કુ આટલા ડોકડા પેડા કર્યા છે. એ આપણા હેતા નથી તાન આપણે હમણાં એરંડા ના કઢાયા તે વળી ટોલું ખાલી દૂધ ને ખાઈ દીધું બધા અંદર. ના ના એ નહીં આમ તો હું ખબર હે હા અમુક 2-4 ખડામાં એરંડાના પોટલા બધા નતા ચોરી થઈ હતી ખબર હે. એટલે આવા ડોકડા કોણ ચોરી કરે યાર તમે શું સત્ય એમ ફેંકો. નહીં વેણેલા ચેક બોથી લાયા હોય એવું. આ તો આપણા હેતા નહીં. આ તો હું કહું હા એ બધી વાત મેળો પણ આમ લાકડા વેણતા રહ્યો કે ગામમાં શું થાય એ બધી ખબર રાખશે આમ. એટલે ગામમાં શું થાય
ગામમાં તો કોઈ થયું નહીં, ગામમાં તો બધું સારું જ થાય હો. અને જોગણીમાં પ્રતિષ્ઠાની ધામધૂમથી તૈયારી થાય. હા એ તો મને ખબર 23 તારીખ આવી 23, 24, 25 હા એટલે એમાં મંગળવાર હ બુધવાર ને ગુરુવાર હ તારીખ ભૂલી ના જાઓ. ગામમાં રોજ ચોકર રો તારીખ હજી છે તમને ખબર હ? 23, 24, 21, 22 અને 23 એવું એ તો હતો નહીં કંકોત્રી એવા આવશે 2-3 દાડા એટલે જોઈ લેવાય તો આવી રીતે 2-3 દાડા નહીં લ્યા ભલા મોણા. તાને કંકુત્રી આવી છે આજ. આઈ જેમ તમારા ઘેર આઈ એમ માર કે નહીં આવી. તો શું ખબર હે? હા. માર છોકરો કે અમે લઈને આવતા હતા કંકુત્રી. હા તો એ પેલું દોઢ છૂટ્યું નહીં. ગટુ? હા એના ઘેર ગયા. હા એટલે દોઢ છૂટી મારે શું કર્યું ખબર હે? કંકુત્રી લઈ લીધી કે નહીં આવી કે કંકુત્રી બંકુત્રી કે મેં એને હોચે હોચે પકડાવશે આપણને એવું નહીં કીધું. તાન છોકરાને મને તો છોકરી આવીને કીધું કે કાકા ગટુભાઈ કે કંકુત્રી લઈ લીધી હા અને કે 5100 રૂપિયા લખાયા હતા ને કે આખા તોય આલવી નહીં કે ઈકન વાંચવા બોચવા કે આ તો કે મારે એકલા કંકુત્રી આવી છે. મારે શું એવું કે એવું ચાલતું છે કે કંકોત્રી તો ભાઈ કુટુંબ ની આવે ભેગી બધી 100 રૂપિયા લખાયા હોય તો કંકોત્રી તો આવે હા એટલે બધા કુટુંબમાં તો ગામમાં તો બેન કુટુંબે આવે ઈ બધા ભેગી કંકુત્રી બાકી તમે પછી 5000 લખાયા હોય કે 50000 લખાયા હોય કંકુત્રી રહી ને હા. ભાઈ એ સમજતા જ આવે ગામમાં તો. હા. એટલે ભલા મને ગામમાં ઘેર હાલવાથી કંકુત્રી તો કેટલી વધતી તાન બાર હકેવાલી હાલવાની હોય કે ના એ હોય. તો બહાર જ આપવાની હોય ને તાન એટલે હું કહું હા. લાકડા આટલા વેળે ને એવો પડ્યો આપણે ના હોય તો બીજા આપણા પેલા કાપાજીના ગફુરજીના ને બધાને કહીએ આ મથુરજીવન કે યાર આ આવું ના હોય પછી એમ. ના જ હોય ને તાન કંકોત્રી બધાને આપવી પડે ને વચવા તો કારણ પૈસે લે તાર રાખજે તાર ઘેર આ દીવાની કંકુત્રી બરાબર આ તો માતાજીનો અવસર ના, ના, હે વાત સાચી. ભલા મોણા. આવું પછી હોય ના હોય લડતા હા એટલે હું કહું અત્યારે લાકડાની લો હડો આપણે અહીંયા લઈને ઈકન જઈએ. હાલો હડો હું લઈને પણ આરા કાપાજી એવાના ગફુરજી બધાને હાલો ઘેર રે હવે ક્યારે જ હશે ને અત્યારે શું કોમ છે આ તો હેતર બેતર એટલે જ્યાં હું લડો તો લોટો હવે મોડું નહીં કરું. કપૂરજી હા બાર આવો. કાબાજી લે બાર આવજો બોલ્યા લ્યો આ તો જોને મેં આપણે વિવાહના ઘેર બોલાવાય ના આવી પેલા હા, એવું હોય. હે લ્યા હું કહું તમે બીજું શાંતિથી આમ બહાર આવો રખથી અરે મારા અહીં ટૂંકા પાડે એટલે શું હોય પણ આમ એકી ટોકે આવી જવું પડે હું કહું નવરા બેઠા તમારા દે હું કામ કરતા હતા ઘરમાં રોટલા કરતા હતા હું પાવડા તો કૂટતા નતા હે ગમે તે કરતા હોય વખત નથી દેખાતું ભારી છે તો સારું હવે જે હોય હું મેન વાત ઉપર આવું ભાઈ કે જુઓ કંકુત્રી આવી આપણે હોય ના હજુ નહીં આવી નહીં આવી ના ત્યાંથી આવે છે આવશે નહીં હવે આવશે નહીં ચમ ના આવા પૈસા લખાયા એ 2500 રૂપિયા લખાયા તો વાત સાચી પણ તમે મારા કંકુ- જોડે 1000 લઈ ગયા ખબર એ તો ખબર છે 1000 નહીં લે તમારે તો 1500 રૂપિયા હતા 1000 હતા મારે 1500 હતા એટલે બોલ્યા તે એમાં હા હું ખબર હે હા કે આ સૌથી વધારે ફાળો કને લખાયો તો કોઈ 5100 રૂપિયા ઘટીએ લખાયો તો કે હા. નહીં મારે શું કંકુત્રી એનો લઈ ગયો નહીં હાલતો એટલે એક જ કંકોત્રી આવી એટલે એક જ આવવામાં તો વમત કેવું ખબર હે હા મેલા કે- બીજે કાલી હા આપણે આપણે રાતે કોમમાં ભેગા થયેલા હું હતું તાળ- વાહ કાહોન ને લઈ ગયા કંકોત્રી એ કંકોત્રી આવશે બધા વચ્ચે હા ચમકા એક એક ઘેર હાલવા દે ભલા મને બાર હકેવાલે એવું પકડવાનું એ વાત હાજી પણ કોકડા આયા છે ને હજુ એટલે પણ કહું છું એ ગઠિયો રે એ ગઠિયો લઈને બેસી ગયું કે ખબર હે કે મેં 5100 લખાયા કંકુત્રી કોઈ નાલ્યું નહીં આ તો કે મારે એકલો કંકુત્રી આવી એવું ના ચાલે ભાઈ અમે લખાયા એમ તો હું કેવું ત્યાર બાબાજી પછી હા વ્યવહારે પર ગોમ ભેગું એટલે હું કહેતા હતા લા પણ કંકોત્રી આપી જો આપણે જોડે હા એટલે હું કહું પૈસા નહીં આલે તમે 1000 રૂપિયા બસ દાન એટલે વૈકણ આપણે કોઈ રખવા કરે મેળ પડશે નહીં આપણે અત્યારે જે ગટિયા ઇવન ઘેર અને કઈ કે ભાઈ ચાલ તું આમ ઊંધાયા કરી ના ના પેલા એમ કરીએ આગેવાનને કહીએ એ લઈને જઈએ આગળ ના લઈને જઈએ ઇમને લખાયા છે પણ પૈસા વધારે લખાયા છે ને તાન એ ઇમને લખાયા છે પણ ભલાજીએ લખાયા છે હા, ભલું પણ છે તો અમદાવાદ નહીં ગામડા. હા તો એટલું એમને લખાયા છે વધારે પૈસા તો આગેવાન પાસે જઈએ આપણે નહીં આપણે જાણ લડાઈ થઈ જાય ખોટી જીવન લઈને જઈએ અને આને સુખ શાંતિ જઈને આપણે કહીએ ઠપકો આલીએ બબાલ થઈ જાય હા, એટલે આપણે બબાલ નહીં કરી ભાઈ ભયામાં અને આપણે માતાજીનો અવસર હોય ને એટલે પેલા આપણે એનું ધ્યાન આપવાનું વધારે સુખ શાંતિ અવસર સુધારવાનું છે હા. બરાબર હે લડો હવે વૈકણ ઉપારે મેન નહીં પડે લહડા તમે ત્યાં મોટું થઈ જાય એટલે ઊંઘમાં ભરણ એવું લાગે હા મસ્ત હા લડો મોટું જોઈ લો આનમાં હટજો આવું હતું છે યાર. હા ભાઈ આપણે બસ અકલ ત્યાં એમને નહીં લેવાના હો. કોઈ નહીં કારો ના ગાડો આવ્યો હે હેડો પાહા એ કાળો નાક નહીં આ તો રખુજી ખાફા ખાવું કે ને ભાઈ આપણો ગમે તે હું આખી વાત કરી દઉં જો તમારા ઘેર કંકોત્રી આવી ખના લગનની વિવાની લઈ લ્યા આપણા જે આ જોગણી માની જોકરીમાં પ્રતિષ્ઠા નહીં હા
એરી નહીં યાર નહીં આવી તો હું કહું નહીં યાર હું આને કાયગા શોર્ટમાં કહી દઉં કે આપણે પેલા ગઠુજી નહીં ઇવન ઘેર કંકુતરી આવી હે ને એના લઈને બેસી ગયા હી, હાલવા ના પાડી હી ના બાની હે યાર નજીક ચાલતું છે કોઈ છોકરા લગન ની હતા આપણે ના લો હા આખા ગોમ ની જોગની માની હે કંકુતરી સમજી જાય શોર્ટ નો એટલે હું કહું 300 રૂપિયા લે મી વાત કરી હતી હા હવે વાત મેન આવી એવું કે હ કે મેં 5100 રૂપિયા લખાયા હી તો કંકુતરી મારા ઘેર રહે હ એવું ચાલે એટલે તો મી મારું હિકો લખાણ કીધું તો આખો અવસર મારો થઈ ગયો વાત કરી એટલે હવે હું કહું હવે અમે બધા હેડે હા તમે હેડો એના ઘેર જવું પડશે કંકુતરી કે ભાઈ ના ચાલે તમારા ઘેર તમે પહાવરો હોય થી તમારું કોમ નહીં લે હું હાલત જઈને કંકુતરી લે તો પાજી નાખું શું વાત એટલે આપણે લડવા નહીં શાંતિથી એટલે પટાય હાલ નાલી નહીં કે ન ગટિયો હોન ગટ્ટુ કરી નાખું આખું ના ભાઈ ને ગટ્ટુ નહીં કરો આપણે બધા ભેગા જઈએ એમ તો એટલે તમે આપણે લડશો તો આખું બોલ, વાતો લડવા કરશી. નહીં. હા, પાછો લડ્યા લડવાનું નહીં કંકુતરી જેમ ના હાલત આની ના બાની હે. હા, એવું ના થાવ જો આપણે શાંતિથી પટા લડવું હોય કંકુતરી જેમ ના હાલત લડવું લઈ યાર પછી. લડવું હોત તો હું એકલો ના જોત પણ મેં તમે બધા લીધા હે તું માર નાખે એટલે હાર 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 બીવાય મને નહીં ખબર યાર તું. હાર એ આગેવાન કહેવાય આગળ કરો થોડા આગળ થઈ જાઓ. ગુરુવારે સવારે 7 વાગે વિપુલભાઈ સુસરા મીનાબા દરબાર સિંગર હિમ બરોબર ખરેખર ઓ તારી અમે આયા લે પણ અમે યાર એક બહુ ભૂલ કરી નાખી હા ઓનો ફોટો તો લગાવવાનો હતો મારો લગાવવાનો હતો કેમ કે અમારા મહેલામાં સૌથી વધારે ભાડો તો મેં હાલ્યો 5100 રૂપિયા તો અમો કેવું કરવાનું હતું ખબર હે મારા છોકરાનો ને મારા ડોશીનો જ ફોટો રાખવાનો હતો આ બધાનો નતો રાખવાનો આ રઘુનો આવી ગયો ફોટો 300 રૂપિયામાં તો ફોટો લખાઈ આવ્યા છે એરા મારા ઓળશો પૈસા આલવાનું તાન કે ના આલું આમ ફોટો ચી વેણાય હાલ્યો હાયરો આ કાપો દીન ભગત ને પેલો વાટો હે લે આમાં તો લે મારા વર્ષે ફોટો નતો રાખવાનો એનો આવક પણ તમે ઓય ખાટલે બેહવા દઉં અલે પણ આટલા બધા ખાટલા બેસી ખાટલો ભાઈ જા આવો આ બાજુ તમારા ઘર કરતા તમારા ખાટલા હારા હે બરોબર હાર હો હાર હારું રાખવો પડે હો રે હવે હાર તારી નહીં લે કંકુતરી નહીં તારી કઈ નહીં પકડજો લે કાપાજી પકડજો શાંતિથી લે. એ આખરે જો શું એટલે એકવાર નહીં લોકાઈ જાતું. હાલ કંકુતરી નહીં જો પેલા વાત કરો હા આપણે બેન ફોટા જોડે આપણે બેન ફોટા જોડે જ છે ને તાન તમે 5000 લખાય તો 1000 લખાય તો જોડે એટલે અમુક ફોટા વાળા કંકુતરી છાપાવાળા લાગે ભૂલ થઈ છે ચંકો અમુક પદ મારું મોટું કહેવાય ગમે તેવું કંકુતરી વાળાને ખબર કે બે ભાઈબંધ હા મારો ફોટો આવ્યો લે ચાકી કાઢ્યો હોય 300 રૂપિયામાં ફોટા આવી જાય તમારા તો ફોટા ચાલે ચી વેડાઈ જઈને હાલ્યા તો એકમ ફોટો તારો 300 રૂપિયા માંગે તાણા તો હાલવા કાઠા પડતા હતા પેલા ભાઈ કંકુતરી જો કે પેલા વડે કંકુતરી આલી ચમ ના એ પૂછો હા, એ પૂછો કે. મને જાય જોવા ડાયરેક્ટ તાણ એટલે મેં તો વાંચી લીધી અમારે પૂછું હું વાંચી હવે વાત એમ કરો કંકુતરી ચમ નથી હા, આલી હા, તું હે તારી યાર હા ગટુ તમે કંકુતરી લગન ની તાર છોકરાને લગન ની તું કંકુતરી લાવવા ના પાડી હે કેજે મને તું પેલા તાણ કોઈ નહીં ખાલી 5 મિનિટ પેલા ખાટલામાં બેહો તમને બધી ખબર પડી ગઈ આમાં કશી ખબર પડી નહીં તું કંકુતરી જેમ નાલી લે આ તો ઊંધું હો લે એ વાત નહીં કાપે વેતરી નાખ્યું યાર અમને ફરી ગયું આ વાયરા પછી તો આગળ તો ચાલ્યું નતું રહેતું મારી વાત સાંભળો હવે સાહેબ બાર હતો ભાઈ વચ્ચે બોલશે ને બે જેટલા ખાટલામાં છે. બોલો હવે હાલો. મારી વાત સાંભળો ખાલી 5 મિનિટ સુખ શાંતિ પેલા ખાટલામાં બેસજો એક મોણે આવે હે, હું ફોન કરી દઉં એટલે તમને બધું સમજાઈ દે હીરા અમારે ખાટલે બેહું નહીં કરપ પણ એટલે તમે ખાટલે ચમ ના બે નહીં બે હવે પણ હાલ વાત ચેક કરવાની ફોન કરો બીજી લપ કરાવવાના
ફોન કરો દારૂ પીધો છે ને તારા ઘેર બરોબર આટલે અરે યાર, તું ઊંધું બોલે તે યાર. કોમની વાત ઇજ્જતદાર છીએ કોઈ એટલે કોઈ અમારે તો ઇજ્જત નહીં રહી હવે. તાપલી મારે એટલે હું યાર તમારા કરતા ત્રણ ઘણા લખાવાળા પડ્યા હોય 5100 માં શિખર 50 વાતો સંભળાઈ ગયા. અલા 5100 મી લખાયા તારા એના બે ઘણા જ લખાવ્યા તા તાર કોડે 1000 રૂપિયા લખાઈને નહીં બેઠો હું પણ આ જુઠે મુઠે આવ્યું મુઠે કે અમે લખાયા તો લખાયા હોય તો મુઠી આવે ને લખાયા હી તો 2500 લખાયા. લે હું 2500 લખાયા વાત કરી દે બોલે યાર આ ઓમાં ત્રણ ઘણા લખાયા હી ઓય લે આવો કી યાર આગળ ફોન કર કે લે 2500 લખાયા વાત ફોન બંધ કરો. કરવા દો પોલીસને ફોન કરે બંધ થા તારા હાલ ફોન કરી બોલો હાલો. તાને હા વડીલ હું કહેતો હતો કે તું મારે ઘેર આવો હાલ ને હાલ હા હા તમે આવો ને તો હું બધી વાત કરું તમને સારું જલ્દી આવો એ હા આવે હે વડીલ એક ખાલી 5 મિનિટ પેલા વકમ બેહો ભાઈ લો હળો હળો એ બાજુ ભાઈ ઊભું રહેવું નહીં બેહવું એટલે નહીં. તમે બે આવા ના પાડો ભાઈ બે આવા ના પાડો બેહવા તમે ખાટલા. કરશો હું કશો હું એના ત્રણે જતા હતા કે હું ચાલે નતા રહેતા મેં શું કીધું તું યાર? લડે તો આવો હમણાં આવો ગટુજી આ કોણ આવજો એ હેડો લે બધા અને બેઠા હોના હા તે ચાલે નહીં હતા શું હતું કહો ફોન કર્યો કઈ ઇમરજન્સી હતું કહો ઇમરજન્સી એટલે હાલ બધા આ જોજો આ રઘુ વેકન તો ફૂલેકુ નહીં કરવા ત્યાં હોકડો લઈને આયા છો એટલે તમે ડોન થઈ ગયા મોટા લો સોળી બતાવો ફોન તો શું જી યાર એક તો સોળી બતાવો તો આટલો બધો પાવર હે ના કરો હો લડવા નહીં લે પેલા મારી પાવર યાર તું કરી યાર આ વડીલ નું બોન રાખો નહીં કહેતો, ગટુજી તમે કંકુતરી આપવા કેમ ના પાડી બધા? એનું એક કારણ હે કેમ હું કારણ એનું ભાવ? વડીલ હા આ બધા ની કંકુતરી ના લઈને તમે બધા ટણું ચણાઈ મારવા ઘેર આયા હે કંકુતરી ના પહેલા લઈને. વાત તે એટલે મારવા નહીં આયા, ખાલી કહેવા આયા હો કે કેમ નહીં શાંતિ આપી? રાખો પેલા મને પૂછવા તો દો કે કંકુતરી હની આવી ખબર નહીં ઓ જોગણી મારી આવી જી બરોબર એટલે મને કહેતા હતા કે તમારા અમે આવવાની કંકુતરી માં આવી જી બરોબર કંકુતરી આવી છે આપણે આઈ ગઈ તો યાર બધા નીચે પોકારવાની હોય ઘેર ગાલી રહ્યું આલવાની ના પાડો આમાં મેં 5100 લખાય ને કે કરી 5100 મેં લખાય એટલે મારે ઘેર રહ્યા કંકુતરી. એક કારણ હતું આ બધું 5100 મી લખાય મને ખબર નહીં તો હું કે ના કરું પણ કહેવાનું શું કારણ હતું ખબર હે હા મારો છોકરો અને ગોબરાજી છોકરો કંકુતરી લઈને આવ્યા ને એટલે મને કીધું કે આ કંકુતરી આખા મહેલાની આપણે નીક આવી છે બધાને ઘેર ઘેર બતાવી દેજો બરોબર એટલે ભાઈ મારા મગજમાં તાત્કાલિક એવો આઈડિયા આવ્યો મેં તો આ ગોબરાજી છોકરો ઉભો હે ને હા એ એવું વાપરા દે કે કંકુતરી કોઈને આલવી નહીં અને કીધું હું રાખું ચમ કે મેં 5100 લખાયા હી અને મને ખબર હતી આ રે ને આપણે પેલું આડિયાન કોટે ચિઠ્ઠી નહીં બનતા એવી રીતે એવા છોકરાને હારી વાત કરી દીધી હતી તું ઘેર જઈને ગોબરાજીને તો કહેવાનો જ છો અમે અને ગોબરોજી જેવા અહીંયા પેટમાં વાત ટકે ના બૈરા જેવા હી એટલે બધા લઈને હમણાં મારા ઘેર આવશે એટલે કીધું બધા મારા ઘેર આવી એટલે બધાને એકી ફરા કંકુતરી બતાવી દઉં તો પેલું ઘેર ઘેર ફરવાનું થાય નહીં અને પછી બધાને કંકુતરી બતાવી દઈએ પછી સુખ શાંતિ આપણા માતાજીના મંદિરે કંકુતરી મેલી દઈએ બરોબર હશે મારું આયરું હતું તો યાર પણ વાત ના ફેવડે તું યાર વાત ના ફેવડે જો મથુરજી વાન એવું હતું તો છોકરા હંગાત એવું કે આવરાબુ તું કે ગોબરાજી કહે છે કે કંકુતરી માર ઘેર પડી આઈને જોઈ જાય તો હું બધા ભયન એવું કહું કે ગટુજી એના ઘેર બોલાય અહીં કંકુતરી જોવા આવું દોઢું તો બોલવાના આવે અને એવું સુખ શાંતિ કહેવડાવ્યું હોત ને તો અરે આજકાલ કદી ના આવત અને આવું દોઢાઈમાં કહેવડાવો ને તો અરે હું ચડાઈને આવી આસુના પીર હા તમે હુઈ જતા ખાટલો બનાની સ્કીમ ના કરી આ તો અડવા તો દેતું નહીં લે આ તો ના અડવા દઉં વાત કરો હો એટલે હવે હા, એ કહેવાનું હવે કીધું જે આપણા મેલાનો બાર પડતો મોણે હોય પેલા એના હાથમાં કંકુતરી લાય આ તમારા ગોણે આ તણી લખાય એનું હાથમાં હાલા કંકુતરી લે હવે હારે રોક્સ મારી કઈ ના 300 આપ્યા ને આટલા આપ્યા ને. જો હવે ગટુજી તમે ભલા 5100 લખાયા પણ ક્યાં નહીં કરવાનું આ જો આ બધા રે મોટા મોટા જે 25,000 ને 50,000 ને બધા મોટા મોટા દાતાઓ પણ એને કદી એને મોઢે ન કહી આ રહ્યા તું આપણા પેટની વાત હોય ને કદી બહાર નહીં કહેવાની પેલા ઉમેશ ગમે એટલું હોય માતાજી માલે ને આપણે
બહાર નહીં કહેવાનું કોઈ નહીં હા. કારણ કે બધા રીસડે પછી બધા તમને ખબર તો હોય ને કેવા માણસો એ બધા આપણે તાણા. આ તો યાર ભારી ગયું ટેન્શન કે અરે જેટલી પોસ્ટ લાવો કે લખાવે વધારે હા અમારી એ આટલી જે પોસ્ટ થયું હારું એટલે થયું, કે- એ નહીં બંધ થવા આવી પણ જે થયું હારું થયું કહું તમારે તો બધા ભાઈઓ આવી ગયા અને એ બધા એક એક વાળા પરથી જોઈ લો કંકુતરી કે જો 23 તારીખે 22 23 24 હે ને એકથી બાવીસ તેવી. 21 22 તમારી 23 યાર હાથમાં કંકુતરી યાર તો- એટલે હજી તમારે જોવાનું બાકી છે એમ જો એટલે બધા ભાઈઓ વાળા પરથી જોઈ લો જે જે હોય ને એમ. અને એ તે તારીખે આપણે બધા નીકળે હાજરી આલવાની છે બરાબર. ભાઈ એ દાડા કોઈ બોનું ના કરતા પાછા તમને કહી દીધું હા, હવે હા. હું કહું હા બધા ભાઈઓ પેલા કે બે આમ કંકુતરી જોઈ લો એટલે હા. ગાળા હું મારા ઘેર ચા મેલાવી દઉં બરોબર બરાબર. અને નહીં બધા વાળા પરથી જોઈ લે હા કંકોત્રી એટલે આપણે બધા મોજે દરિયા થઈ જાય બરોબર કાયમ માટે આ મારી નાગેશ્વરી આ